मडमं हवै मंगलम ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद પછી ઓલું લેવાનું जय सच्चिदानंद जय सच्चिदानंद मात्र जीवोनु दृष्टि बिंदु मात्र जीवोनो दृष्टि बिंदु बुद्धि पर्यायोनु प्रदर्शन बुद्धि पर्यायोनु प्रदर्शन गतमत ज्ञाने ग्रह्या परमाणु गतमत ज्ञाने ग्रया परमाणु तेथी सहुनो भिन्न ज दर्शन तेथी सहुनो भिन्न ज दर्शन निज मत मुजब અથડામણને નિજ મત મુજબ અથડામણને દલીલ બાજી વાણી દ્વંદ દલીલબાજી વાણી દ્વંદ થાય અહમ મમતા મિથ્યાત્વે થાય અહમ મમતા મિથ્યાત્વે દેહાધ્યાસ જુગારઠં દેહાધ્યાસ જુગાર અઠં મંદિર બાંધ્યું મૂર્તિ ખંડી મંદિર બાંધ્યું મૂર્તિ ખંડે સુના મંદિર આતમઘા સોના મંદિર આતમઘા માત્ર જીવાત્મે
અહમ અખંડી માત્ર જીવાત્મે અહમ અખંડી વેશ બદલતા ભવાઈ પા વેશ બદલતા ભવાઈ પા માત્ર જીવોનું દ્રષ્ટિ બિંદુ માત્ર જીવોનો દ્રષ્ટિ બિંદુ બુદ્ધિ પર્યાયોનું પ્રદર્શન બુદ્ધિ પર્યાયોનું પ્રદર્શન ત્રણ અંકી નાટક તું ત્રણ અંકી નાટક તું તરગાળાના લક્ષે પા લક્ષે પા પણ મૂળ આત્મા અહીં સમજે છે પણ મૂળ આત્મા અહીં સમજે છે વચગાળામાં કાયમ ઠાર વચગાળામાં કાયમ ઠાર વચગાળામાં તો કામ ચલાવું વચગાળામાં તો કામ ચલાવો માત્ર અવસ્થા ક્ષણ પર પોટી માત્ર અવસ્થા ક્ષણ પર પોટી મન કા દેહ મૂળ હેતુ જો मन खादे मूल हेतु जो પરમારથ વીણવાતું ખોટી परमारथ वीणा वातु खोटी માત્ર જીવોનું દ્રષ્ટિ બિંદુ માત્ર જીવોનો દ્રષ્ટિ બિંદુ બુદ્ધિ પર્યાયોનું પ્રદર્શન બુદ્ધિ પર્યાયોનું પ્રદર્શન મોક્ષની સમજણ ન્યારી નોખી મોક્ષની સમજણ ન્યારી નોખી જગને ફાવે યાના ફાવે જગને ફાવે યાના ફાવે તેમ છતાં હું કંઈ જ કરું નહીં તેમ છતાં હું કંઈ જ કરું નહીં ખ્યાલ અકર્તા સમજણ લાવે ખ્યાલ અકર્તા સમજણ લાવે પૂર્ણ સમજ આ કેવળ જ્ઞાન પૂર્ણ સમજ આ કેવળ જ્ઞાન કલ્પાતીત આ પરગટ પ્રકાશ કલ્પાતીત આ પરગટ પ્રકાશ જય સચ્ચિદાનંદ ધર્મધ્વજ જય
સચ્ચિદાનંદ ધરમધ્વર દેહાતીત દાદાભિયા દેહાતીત દાદા અભિયા માત્ર જીવોનું દ્રષ્ટિ બિંદુ માત્ર જીવોનો દ્રષ્ટિ બિંદુ બુદ્ધિ પર્યાયોનું પ્રદર્શન બુદ્ધિ પર્યાયોનું પ્રદર્શન ગતમત જ્ઞાને ગ્રયા પરમાણુ ગતમંત જ્ઞાને ગયા પરમાણુ તેથી સહુનું ભિન્ન જ દર્શન તેથી સૌનો ભિન્ન જ દર્શન દેહાતીત દાદાભિયા દેહાતીત દાદા અભિયા સુંદર ખ્યાલ અકર્તા સમજણ લાવે તેમ છતાં હું કંઈક કરું નહીં ખ્યાલ અકર્તા સમજણ લાવે સમજણ ક્યારે આવે કરતાથી સમજણ ના આવે કરતાથી અણસમજણ ઊભી થાય that's wonderful કરતા અકર્તા સમજણ લાવે છે ઓલી લઈ જાય છે કરતા બ્યુટીફુલ યાર સ્વચ્છ વાહ મજા આવી ગઈ આપણે સમજણ કરે તો કેવી રીતના કરતા સમજણ લાગે એટલે તું શુદ્ધાત્મા હોય તો જ સમજણ લાવે તો ના લાગે હવે કરતા લાવવું ક્યાં શુદ્ધાત્મા વગર લઈ લો ઓલું લઈ લો શુદ્ધાત્મા વગર અમુક લાઈનો તો બે વખત લઈ જ લેવાની જાતું આપી દે પછી આપી દે મુખ્ય આપી બધાને બે પાંચ આપી દેવાના સિંગલ નહીં આપવાના સિંગલ નહીં આપવાના બે પાંચ આપી દેવાના એટલે બધા આપી દે એકબીજાને જય સચ્ચિદાન મહાત્માઓ કાલનું એક પદ હતું બીજાના દોષ જોવાથી આજે એક પદ હતું રિલેટિવ સર્વ સંબંધો એની 2 લાઈન આની 2 લાઈન અને આ ત્રીજી 2 લાઈન આવે છે હોમવર્ક વધી જાય છે હોમવર્ક ટેન્શન ના રાખશો હવે તમને આવડે તો આવડે પણ કરો તો સારું મારી દિલની ભાવના છે કરો તો સારું પણ નો ટેન્શન પણ ટેન્શન વગર શીખતા નથી વાંધો નહીં પણ છતાં તમારી મરજી પણ હું તો આટલું કહું કે આની પણ 2 લાઈન જો પહેલી 2 લાઈન આવડે ને તો જલસા પડી જાય જબરજસ્ત ઓલામાં વૈરાગ રે રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમના કોઈ સગા ત્યાં થાવું આપણે એડજસ્ટ છુપા યા ખુલ્લા વિશ્વ દગા આ લાઈન ખૂબ જાગૃત કરનારી છે આપણને આપણા સંસારમાં આપણે છે ને બેભાન થઈ જાય મમતા બેભાન કરે માણસને જેટલું મારું થાય ને માણસ બેભાન થઈ જાય એટલો બધો બેભાન થઈ જાય કે એને આટલું બધું જ્ઞાન હોય છતાંય જાગૃતિ રહે એના અને બીજાના દોષ જોવાથી તો વાત જ જુદી છે
વેર વધારવું હોય તો બીજાના દોષ જોવા, બરાબર ને? કમાણી કરવાની ને વેર વધારવાની. પંચમહારાના જીવો કમાણી શું કરે? વેર વધારવાની જ કરે ને. ચોથા હારાના જીવો વેર ના વધારે. તો આપણે પંચમહારાના કે ચોથા હારાના? સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. લાવો આ છોકરાને કરીએ. સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. વેરી ગુડ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. તમારો દીકરો છે તો એને દરરોજ ત્રિમંત્ર બોલાવડાવજો. બોલે છે? આવડે છે ત્રિમંત્ર તને? ત્રિમંત્ર નમો અરિયંતાણમ આવડે છે? કેમ નથી આવડતો? કેટલા વર્ષનો થયો? તો 9 વર્ષના થયા તો 9 વખત તો આવડવો જોઈએ. હા, શીખી જજે. આજે સાંજ સુધીમાં શીખી જજે. ના ચાલે, જો ત્રિમંત્રો લખેલો છે ત્યાં, શીખી જજે. હા, આટલું આવડી ગયું તો બધામાં પાસ થઈ જઈશ. સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. લાવો છોકરાને કરીએ. લાવો અહીંયા લાવો, એને કરીએ. મોટો થઈને કામ કરે કંઈક. સચ્ચિદાનંદ, 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 જય સચ્ચિદાનંદ. હેલ્પ કરજે બધાને. હા, સેવા કરજે મમ્મી પપ્પાની. સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. આ બહુ સોનું પહેર્યું છે ને. 3 ને 4 ને બધી બહુ કડીઓ પહેરી છે. સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હા, મૂકી દો, મૂકી દો, મૂકી દો. ચાલો, શું વાત ચાલતી? હું તો ભૂલી ગયો. બીજાના દોષ વાળું. હા, એમ પૂછતો તો કે 5 મારાના જીવો વેર વધારે, ચોથા હારાના જીવો વેરથી છૂટે, તો આપણે 5માના કે ચોથાના? હે, આપણે 5માના? ઓલો છઠ્ઠાના કહે છે પાછળ. તો એ મેં પૂછ્યું નથી, મેં ચોથા કે 5માંથી જ પૂછ્યું છે ભાઈ. ઓપ્શનની બહાર. આ બાજુ કોઈ બોલતું નથી. 5માના કે ચોથાના? હે, અડધા કે ચોથાના, અડધા કે 5માના? અરે કોન્ફિડન્સથી બોલો કે આપણે ચોથાના છે ને 5માના. 5માના ભલે ને જૈનમાં દાદા ભગવાનનું જ્ઞાન મળ્યું એટલે ચોથાના થઈ ગયા. નહીં તો હવે સિમંદર સ્વામી પાસે કેમનું જવાય? તો પછી ચોથામાં જ છે આપણે. 5માનો હિસાબ છે ચોથામાં. અરે શું વાત કરો છો હવે? હિસાબ પૂરો કરતા કરતા ચોથામાં જવાનું આપણે. ચોથામાં તો આવી જ ગયા. શુદ્ધાત્માનું લક્ષ નહીં તો મળે નહીં આપણને. હા, ચોથામાં જવાના છે એટલે શુદ્ધાત્માનું જ્ઞાન થયું આપણને. તો કેમનું થાય? ચાલો લઈ લો. એટલે બોલતા નહીં હવે 5મામાં. કોઈ બહારનો માણસ પૂછે તો 5માના, અને મહાત્મા પૂછે તો કે ચોથાના. પછી ઓલા સમજણ પડે કે ના પડે? ચોથાના છે ભાઈ. હા, ચોથાના કહે ને. સાધુ સાધ્વીને કોઈને કહે ને કે ચોથાના છે, પગે લાગે, સમજણ પડે તો. નહીં તો કે આ ગાંડો થઈ ગયો છે. ના, ગાંડો થઈ ગયો છે કે આ ચોથાનો છે. અહીંયા 5મામાં આવીને ગાંડા કાઢે છે. એ ગાંડા કાઢનાર જ આ દુનિયામાંથી જાય, નહીં ના જાય. ચાલો, સચ્ચિદાનંદ. જો આ 2 લાઈન પણ મોડે થઈ જાય તો કરજો. બહેનોએ ખાસ કરવાની. હા, ભાઈઓ નહીં કર ચાલશે. કારણ કે બહેનો ભાઈઓને કરાવી જ નાખશે, માથાકૂટ જ નહીં. એ ગણગણે ને એટલે ઓટોમેટિક ઓલાને આવડી જ જાય કે આ હું બોલ બોલ કરે. ચાલો, સચ્ચિદાનંદ. શુદ્ધાત્મા જોઈને, શુદ્ધાત્મા જોઈને, શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને. શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને. શુદ્ધાત્મા જોઈને, શુદ્ધાત્મા
હોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને આંખોનો સદઉપયોગ આંખોનો સદઉપયોગ કરી શકો એવી દાદા દ્રષ્ટિ આપોને કરી શકો એવી દાદા દ્રષ્ટિ આપોને આંખોનો સદઉપયોગ આંખોનો સદઉપયોગ કરી શકો એવી દાદા દ્રષ્ટિ આપોને કરી શકો એવી દાદા દ્રષ્ટિ આપોને અનંજન મારા ખોયા ચાબડાની આંખથી અનંજન મારા ખોયા ચામડાની આંખથી અનંજન મારા ખોયા ચાબડાની આંખથી અનંજન મારા ખોયા ચામડાની આંખથી ચોટી નજર ત્યાં ઉચકી રાગી દ્વેષી પાલખી ચોટી નજર ત્યાં ઉચકી રાગી દ્વેષી પાલખી શું ઊંચાઈકું સાહેબ શું ઊંચાઈકું પાલખી પાલખી ખુશ થઈને ઊંચકે એટલે જ્યાં નજર ચોંટી ત્યાં રાગ દ્વેષની પાલખી ઊંચકી લીધી તે પાલખીઓની પાલખીઓ ભેગી થઈ ગઈ તે ભારમાં જ દબાઈ ગયો પોતે પછી તે દબાતા 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 પાંચમા આરામાં આવી પડ્યા સાહેબ ભગવાનને જોયા છતાંય એમાંથી ના છૂટ્યા આ દાદા ભગવાને કેવું કર્યું કે આપણને છોડાયા ચાલો ચોટી નજર ત્યાં ઉચકી રાગી દ્વેષી પાલખી ચોટી નજર ત્યાં ઉચકી રાગી દ્વેષી પાલખી નજરો ના ઉતરે છે નજરો ના ઉતરે છે નજરો ના ઉતરે છે નજરો ના ઉતરે છે પ્રતિક્રમવાની ભક્તિ આપોને પ્રતિક્રમવાની ભક્તિ આપોને ચક્ષુમાં નિતરે અમી ચક્ષુમાં નિતરે અમી ચક્ષુમાં નિતરે અમી ચક્ષુમાં નિતરે અમી કારુણ્યવાણી ભરી મસ્તી આપોને કારુણ્યવાણી ભરી મસ્તી આપોને શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને અવસ્થા દ્રષ્ટિ વાળી કરામતું પૂદગલની 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 દિવ્ય
ચક્ષુ પ્રકાશક તત્વદ્રષ્ટીશ્વરમણી દિવ્ય ચક્ષુ પ્રકાશક તત્વ દ્રષ્ટિ સ્વરમણી દિવ્ય ચક્ષુ પ્રકાશક તત્વદ્રષ્ટીશ્વરમણી દિવ્ય ચક્ષુ પ્રકાશક તત્વ દ્રષ્ટિ સ્વરમણી આત્મનેણે જોઈને આત્મને જોઈને મૂઢાત્માને ઠારવાની સિદ્ધિ આપોને મૂઢાત્માને ઠારવાની સિદ્ધિ આપોને દિવ્ય ચક્ષુથી જોયું નથી દિવ્ય ચક્ષુથી જોયું નથી દિવ્ય ચક્ષુથી જોયું નથી દિવ્ય ચક્ષુથી જોયું નથી સ્વપરને હિતકર શુદ્ધિ આપોને સ્વપરને હિતકર શુદ્ધિ આપોને આંખોનો સદઉપયોગ આંખોનો સદઉપયોગ કરી શકું એવી દાદા દ્રષ્ટિ આપોને કરી શકું એવી દાદા દ્રષ્ટિ આપોને પરપોટા વ્યવહારે આયુવાળા કર્માધીન પરપોટા વ્યવહારે આયુવાળા કર્માધીન પરપોટા વ્યવહારે આયુવાળા કર્માધીન પરપોટા વ્યવહારે આયુવાળા કર્માધીન દોડાવે વ્યવસ્થિત જમી કે નિઝમ મરણાધીન દોડાવે વ્યવસ્થિત મિકે નિજમ મરણાધીન દોડાવે વ્યવસ્થિત જમી કે નિઝમ મરણાધીન દોડાવે વ્યવસ્થિત મિકે નિજમ મરણાધીન સંયોગો વિયોગી સંયોગો વિયોગી તેથી સગડી દેહાધ્યાસી વૃત્તિ બાળોને તેથી સગડી દેહાદ્યાસી વૃત્તિ બાળોને પંચાજ્ઞા પંચામૃત પંચાજ્ઞા પંચામૃત સરસ પાચક પૌરુષાર્થી પુષ્ટિ આપોને સરસ પાચક પૌરુષાર્થી પુષ્ટિ આપોને શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને ચીકણી કે મોડી બધી ફાયલું છે નિકાલી 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 દેખીતા જ્ઞેયો દ્રશ્યો પુરગલીને પરાધીન 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 સર્વત્ર
શુદ્ધાત્મા સર્વત્ર શુદ્ધાત્મા અભડક ભેદી બુદ્ધિ આપોને અભડક અભેદી બુદ્ધિ આપોને જોઈને જાણીને જોઈને જાણીને જોઈને જાણીને જોઈને જાણીને દેહ સાથે વિતરાગી મુક્તિ આપોને દેહ સાથે વિતરાગી મુક્તિ આપોને શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને આંખોનો સદઉપયોગ આંખોનો સદુપયોગ કરી શકો એવી દાદા દ્રષ્ટિ આપોને કરી શકું એવી દાદા દ્રષ્ટિ આપોને દેહ સાથે વિતરાગી મુક્તિ આપોને દેહ સાથે વિતરાગી મુક્તિ આપોને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને પાછું લેવાય આ સામયિક પાછું લેવાય પાછું લેવાય યાર એમાં શું વાંધો છે એવું થોડું બે વખત ના કરાય આ રિલેટિવ રિયલ સંબંધિત છે આખા પદો હમણાં જે શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની શક્તિ આપો એ પદ પણ એવું છે આ પદ પણ એવું જ છે અને આમાં કઈ રીતે જોવા ક્યાં ક્યાં જોવા શું શું થાય છે એ બધું ડિટેલ્સમાં છે એટલે એ રીતે ખાસ જોજો
શુદ્ધાત્મા જોવા છે એવો દ્રઢ નિશ્ચય મંતરવો. શુદ્ધાત્મા જોવા છે એવો દ્રઢ નિશ્ચય મંતરવો. વિતરાગોએ માણ્યો છે તે મારે પણ અનુભવવો. વિતરાગોએ માણ્યો છે તે મારે પણ અનુભવવો. શુદ્ધાત્મા જોવા છે એવો દ્રઢ નિશ્ચય મંતરવો. શુદ્ધાત્મા જોવા છે એવો દ્રઢ નિશ્ચય મંતરવો. વિતરાગોએ માણ્યો છે તે મારે પણ અનુભવવો. વિતરાગોએ માણ્યો છે તે મારે પણ અનુભવવો. ઘરની વ્યક્તિ ઝાડ પશુમાં આત્માની રખવા. ઘરની વ્યક્તિ ઝાડ પશુમાં આત્માની રખવા. હરતા ફરતા સૌ જીવોમાં શુદ્ધ ચૈતન્ય જ જોવા. હરતા ફરતા સૌ જીવોમાં શુદ્ધ ચૈતન્ય જ જોવા. પેકિંગોમાં જ્યાં જ્યાં આત્મા જોવાનું ચૂક્યા. પેકિંગોમાં જ્યાં જ્યાં આત્મા જોવાનું ચૂક્યા. આખી ફિલ્મ સામાયિકમાં રિવાઇન્ડી કરી ઝૂમ્યા. આખી ફિલ્મ સામાયિકમાં રિવાઇન્ડ કરી ઝૂમ્યા. આપણે સવારે રિલેટિવ રિયલનું સામાયિક કર્યું, પણ અહીંયા કવિરાજ કહે છે કે જ્યાં જ્યાં જોવાનું ચૂક્યા તો સામાયિકમાં બેસીને ફરીથી જોઈ લેજો કે જેથી કરીને ચૂકી ગયા તે પાછું સેટ થઈ જાય. નહીં તો એ ચૂકેલી વસ્તુઓ અંદર એવું પોઈઝનનું કામ કરે છે કે ફરી વખત શુદ્ધાત્મા જોવા નથી દેતા. એટલે આપણે ભલે સવારે રિલેટિવ રિયલ કર્યું, આપણી પાસે બહુ 10-15 મિનિટનું જ કર્યું છે, પણ મને એવું લાગે છે કે આપણે ફરી એને રાખીએ રિલેટિવ રિયલ જોવાનું. ચાલશે મહાત્માઓને? ચાલે તો જ કહો. આપણે જુઓ ધંધામાં કોણ કોણ આવ્યું, કોની સાથે ગૂંચ પડી, અને એની અંદર રિલેટિવ રિયલ જોવાના. ખ્યાલ આવ્યો ને? કેટલા સાથે ગૂંચ પડે છે, છતાં રિલેટિવ રિયલ જો હજુ જોઈ લો. હજુ સમય છે આપણી પાસે, આપણે જીવતા છે. દાદા ભગવાન કહે છે જીવતા છે ત્યાં સુધી બધું રિપેર થાય. દાદા કહે છે કે મર્યાના 5 મિનિટ પહેલા તમે એમ કહો ને કે અત્યાર સુધી હું જીવ્યો પણ બધું ખોટું કર્યું છે ને હવે આ રિલેટિવ છે ને હું રિયલ છું, તો એ કલ્યાણ થઈ જાય. એવું આપણે ભૂસી શકીએ છીએ. તમે ખાલી એટલું જ બોલો ને કે આ અત્યાર સુધી આ જોવાનું ચૂકી ગયા, હવે દ્રઢ નિશ્ચય મંતરવો કે છે શુદ્ધાત્મા જોવા જ છે એવું નક્કી કરે તો દેખાય એવું છે. નહીં તો જો તમે તપાસ કરો ને તો તમે મને કહો કેટલા દેખાય દિવસમાં. જસ્ટ ફોર એક્ઝામ્પલ, શોભનાબેન બોલો કેટલા દેખાય છે? જેટલા લાગે અંદાજ અંદાજ અંદાજ. દસ 12 દેખાય પછી ચૂકી જવાય, પછી પાછા ફરી 8-10 દેખાય પછી ચૂકી જવાય. 24 કલાકમાં એવી જ ના થાય? કન્ટિન્યુ ના થાય. કન્ટિન્યુ ના થાય એટલે કેટલું કેટલું થાય એમ? એટલે અંદાજ કેટલા થાય? 50, 100, 200, 500, 1000, 5000? એટલા બધા ના થાય. કનૈયાભાઈ તમને કેટલા દેખાય દિવસમાં? બહુ જે લાગે તે. શુદ્ધાત્મા કેટલા દેખાય? 50-100 તો દેખાય, બરોબર છે. ચિરાગભાઈ તમને 20-25 દેખાય. તમને ભાઈ શું નામ? છે તને કેટલા દેખાય? હે 50? હા બોલો. આજે પુષ્કળ દેખાયા. એ તો સામાયિક કર્યું એટલે ગાડી ચાલવા માંડી. ગાડી એન્જિન સાથે ચાલવા માંડી.
ઓલી એન્જિન વગર ગાડી ચાલતી હતી. શુદ્ધાત્મા હોદની હાજરી એ એન્જિન કહેવાય. હા બોલો બોલો માતાજી, તમે બોલો, તમને કેટલા શુદ્ધાત્મા દેખાય છે? આ તો હું ક્યાં ના પાડું છું, પણ આ જીવતામાં દેખાય, માણસમાં દેખાય છે કે નહીં? ઓલા તો ક્લેમ કરતા નથી એટલે એમાં બરાબર દેખાય. અહીંયા આજુબાજુવાળામાં દેખાવા જોઈએ. આમાં લખે છે કે જળ પાનમાં પણ જુઓ તો આ જળમાં પણ હું જોઉં છું કે એમાં શુદ્ધાત્મા છે તો કેવા હવામાં લહેરાય છે. હા શુદ્ધ થઈને જ લહેરાય છે ને. હા, હા પણ જીવતાની વાત કરું છું. તે પણ જીવતું જ છે ને. હું ક્યાં ના પાડું છું? હા, ઝાડ પણ જીવતું આ જ આ છે. જીવતા માણસો માણસો હા આ મહાત્મા બધા જીવતા જ છે બધા. દેખાય છે શુદ્ધાત્મા? શુદ્ધાત્મા હા દેખાય છે એ ને. કેટલા આ દેખાય? ખોખા છે. નહીં, દિવસમાં કેટલા દેખાય? દિવસમાં દિવસના તો આવે છે અહીંયા જોઈએ ત્યારે દેખાય પછી નહીં દેખાય. એટલે જોઈએ ત્યારે દેખાય ને. હા હા પણ દિવસ, સામે આવે એટલે દેખાય કે આ શુદ્ધાત્મા આવ્યા. હા એની ક્યાં શુદ્ધાત્મા આવે ના, શુદ્ધાત્મા ના. શુદ્ધાત્મા આવે ના મીન્સ ફાઇલ આવે હા. એટલે જોઈ લો કે ભાઈ એનો શુદ્ધાત્મા વાંધો આવ્યા. નથી, પણ દિવસમાં કેટલા દેખાતા હશે? ભાઈ એ તો અનેક દેખાય. જોવા જાય તો અનેક દેખાય, ના જોવા જાય તો જોવા કાંઈ જાય નહીં. તો નહીં, તમને એપ્રોક્સિમેટલી પૂછવામાં આવે છે કે તમે ઉપયોગ તમારો કેટલો છે, એના માટે પૂછવામાં આવે છે. અચ્છા હા. તો ઉપયોગ તો કરવાનો છે થોડો થોડો વધારે. હા, આવે છે ખરો, પાછો જાય છે. પાછો આવી બી જાય છે. કોઈ આવે તો ઉપયોગ કઈ થાય ને. વાંધો નહીં, કોઈ હવે ના આવે તો ઉપયોગ કઈથી થાય. સામાયિકમાં જરાક જોઈ લેજો કે મને દિવસમાં કેટલી વખત દેખાય છે. હા જી હા. જોઈ હા. લેજો. એ હા. બાજુમાં આપો, તમારી બાજુમાં આપો, બાજુમાં, તમારી બાજુમાં, પાછળ નહીં, બાજુમાં. હા પ્રકાશ સ્વરૂપે બધામાં દેખાય. ના દેખાય છે, હું ક્યાં ના પડું, એ તો બધા મહાત્મા જ દેખાય છે. કેટલા દેખાય છે તેની વાત કરું છું. દેખાય બપોર પછી દેખાય કે બપોર પછી દેખાતા બંધ થાય? ના ના દેખાય છે, કાયમ દેખાય. હે કાયમ ના દેખાય. ના પૂછું છું હું તો પૂછું. મારે બપોર પછી દેખાતા ઓછા થઈ જાય છે એટલે કહું છું. કાયમ ના દેખાય. દેખાય શુદ્ધાત્મા બધામાં, ઘરમાં બધામાં દેખાય. જોઈએ ના ત્યારે. એવું તો બધાને દેખાય છે ને બધા બોલી શકે છે. અંદાજિત કેટલા દેખાય છે એ તમને પૂછવામાં આવે છે. હા હા માણસ જોતો હોય તો એને ખબર હોય. રૂપિયા ગણો છો તો યાદ રહે છે કે નહીં? દિલીપભાઈ, રૂપિયા ગણો છો તો યાદ રહે છે કે નહીં? હા તો શુદ્ધાત્મા દેખાય એ યાદ ના રહે? હે 1000 નોટ આપો ને તો આમ ગણી નાખે. હા બરાબર ગણે. બરાબર. કાં તો શુદ્ધાત્મા જુઓ છો તમે. નોટ યાદ રહે છે ને શુદ્ધાત્મા જોવાનું યાદ નથી રહેતું. કેટલા જોયા એ યાદ નથી રહેતું. એક વખત શુદ્ધાત્મા જોયા, દાદા ભગવાન કે છે 1 કરોડ થયા. દાદા ભગવાન સ્વરૂપ. કેટલા જમા થયા? દાદા ભગવાન સ્વરૂપ થયા. એક વખત શુદ્ધાત્મા જોયા તો કેટલા જમા થયા? એક વખત 1 કાયમ કરોડ. 1 કરોડ જમા થયા. હા હા. કેટલા? પણ કાયમ માટે થઈ ગયા ને. દાદા ભગવાનને શુદ્ધાત્મા જોયા તો પછી. શું કહે છે? શું કહે છે? હા હા કાયમ માટે થયા. દાદા ભગવાનને શુદ્ધાત્મા જોયા તો પછી. સમજણ ના પડી. શું બોલો છે? કહે છે. બોલો, મોટેથી બોલો ને. હા હા કાયમ માટે થયા શુદ્ધાત્મા દાદા હું ભગવાન. ક્યાં ના પાડું છું કાયમ માટે ત્યાં? કાયમ માટે જ બધા થઈ ગયા છે. કાયમ માટે જ થયા છે. હું જોવાની વાત કરું, જોવાની વાત કરું છું. જોવાને બરાબર હા, બરાબર. કોઈ ગાળો આપે ત્યારે શુદ્ધાત્મા દેખાય છે? દેખાય એ પછી દેખાય છે, ઘરે આવ્યા પછી કે તો શુદ્ધાત્મા હતા. ત્યાં સુધી તો રસ્તામાં તો આપણે મગજ ફરી ગયેલું. બરાબર છે. એમ વાત કરું છું. આપણે શુદ્ધાત્મા અખંડ રીતે જોવાના છે. અખંડ રીતે. કેવા? અખંડ, કન્ટિન્યુઅસ. અખંડ રીતે નથી જોવાતા, ખંડિત ખંડિત જોવાય છે. અને એમાંય ક્યાં ચૂકી જવાય? ભૂલી જવાય, લિટરલી ભૂલી જવાય. એમ કહેવાનો જય આશય આવો છે. જય સચ્ચિદાનંદ. સવારથી ઉઠીને નક્કી કરું છું કે શુદ્ધાત્મા જોવા છે. જ્યારે સ્કૂલે જાઉં છું બધા બાળકોમાં શુદ્ધાત્મા જોઉં છું, પણ પછી જ્યારે કંઈક બ્રેક વાગે છે ને કંઈક પ્રોબ્લેમ થાય છે ને તો યાદ આવે છે લતા તું શુદ્ધાત્મા જોવાનું ભૂલી ગઈ, હા. એટલે તારી બ્રેક વાગી. હા. પછી શાક લેવા જઈએ છીએ ત્યારે પણ નક્કી કરે છે કે શાક લેવાને પણ શુદ્ધાત્મા જોવા જવાનું. પછી જ્યારે શાક વખતે રકઝક કરવામાં આવે છે ને ત્યારે કે જો શુદ્ધાત્મા ભૂલી ગઈ ત્યારે તારે રકઝક કરવી પડી ને. એટલે હિસાબ પૂરો કર, જે માગે એ ભાવ આપી દે ને શુદ્ધાત્મામાં જો તને માગા ભાવે મળશે.
હા, પણ શુદ્ધાત્મા ભૂલી જવાય એવી ખબર પડી ને? હા પડે છે ભાઈ પડે તો છે. ક્યારે ખબર પડી કે શુદ્ધાત્મા જોવાના ભૂલી ગયા? જ્યારે કચકચ કરવાની થઈ શાક વાળા ના, તમે નક્કી કર્યું છે કે મારે શુદ્ધાત્મા જોવા જોવાનું. છે. શુદ્ધાત્મા જોવા છે એવું નક્કી કરો તો ખબર પડે કે શુદ્ધાત્મા જોવાના ચૂક્યા. હા, અને જ્યારે નક્કી કર્યું ઘેરથી જ નીકળી નક્કી કર્યું કે 10 ને 5 ઘરેથી નીકળી હા. તો નક્કી કર્યું કે દાદા મને જવા આવવાનું કમ્પ્લીટ વ્યવસ્થા કર. જેવી આવું ને તરત જ બસ સ્ટેન્ડમાં બસ બી તૈયારીમાં મળી જાય છે હા. અને શુદ્ધાત્મા જતો બસમાં સારી રીતે અવાય અને છે. બસમાં ના આવે તો શુદ્ધાત્મા ના દેખાય. હા, એટલે બસમાં જ આવવાનું થાય છે તો પણ એ બધાને વાંધો શુદ્ધાત્મા નહીં. જોઉં છું તો ટિકિટ વાળો બસ વાળો ના, બી એમ એટલે કે છે કે તમને ઉતાર દઈશું એમ. મારો Express હોય છે કહેવાનો તો. મતલબ એવો છે કે તમે નક્કી કરશો દિવસમાં 5 વખત, 25 વખત, 50 વખત કે મારે શુદ્ધાત્મા જોવા છે તો શુદ્ધાત્મા દેખાશે, નહીં તો કલાકોના કલાકો ચાલ્યા જાય છે શુદ્ધાત્મા વગરના. કલાકોના કલાકો ટીવી જુએ છે. એક અમે ખબર તો પડે છે. અમે લોકો તો ત્યાં સુધી કહીએ છીએ કે ભાઈ ટીવીમાં તને જે દેખાય છે તેમાં શુદ્ધાત્મા જો, પણ એમાંય નથી જોતા. એ બધા ખોવાઈ જાય શુદ્ધા. એ કશું કોઈ શુદ્ધાત્મા દેખાતો નથી. રામ તારી માએ જો શુદ્ધાત્મા દેખાતા હોય તો ખ્યાલ આવ્યો ને? એટલે આ પૂતગલનો ફોર્સ એટલો બધો છે કે આપણે શુદ્ધાત્મા જોવા છે તો પણ દેખાતા નથી. આપણે આપણી જાતને તપાસ કરીએ ને તો જોવા છે છતાં દેખાતા નથી. એ બહુ કેટલો મોટો આપણને આમ એ કહેવાય, શરમવાળી વાત કહેવાય કે આપણે જોવું છે છતાં કેમ નથી દેખાતું? તો કે એટલો બધો પૂતગલનો ફોર્સ છે, એટલા બધા કર્મો લાવેલા છે. પણ એનો મતલબ એવો નહીં કે આપણે એનું બહાનું લઈએ કે આવું છે એટલે તો નથી જો. એવું ના હોય. પુરુષાર્થ તમારા હિસાબને આધીન નથી. પુરુષાર્થ સ્વતંત્ર છે. શુદ્ધાત્મા જોવા માટે કોઈ તકલીફ નથી તમને. શુદ્ધાત્મા જોવા માટે કોઈ રોકી શકે નહીં. અને એના માટે કોઈ સંજોગની જરૂર નથી, કોઈ કાળની જરૂર નથી, કોઈ ક્ષેત્રની જરૂર નથી, કોઈ વસ્તુની જરૂર નથી. નક્કી જ કરવાનું છે. દિવસમાં 4-5 વખત તો નક્કી કરવું પડે. જેમ 5 વખત નમાઝ પડે છે ને, તો 5 વખત તો નક્કી કરવું પડે કે ભાઈ સવારે 7 વાગે, 10 વાગે, 12 વાગે, 1 વાગે, 4 વાગે ને 7 વાગે. કારણ કે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ. નહીં તો આ મોહ અંદર પડેલો એટલો બધો ચડી જ વાગ્યો છે કે વાત નહીં કરવાની. અને 2-4 દિવસ કરશો ને આવું તો પછી તો અંદરથી કોઈ વખત બોલશે, હવે બહુ થયું, હવે જાપતો પૂતો તો બોલે, હવે બંધ કરને ભાઈ. આવું છે બધું. આ બધું અંદર મશીનરી બહુ નથી વખાણવા જેવી કશી. સાહેબ, શુદ્ધાત્મા જોતા જોતા ઓફિસે જતા હોય હા, પણ પછી વચમાં એક બોર્ડ આવ્યો તો બોર્ડ વાંચવાનું ચાલુ થઈ જાય. હા તો બોર્ડ ચાલુ એટલે થઈ બોર્ડ વાંચો ને એટલે ત્યારે શુદ્ધાત્મા જોવાનું બંધ થઈ જાય. પછી ત્યારે હું દિલીપને કહું, હું આ તું બોર્ડ વાંચવા આવ્યો છું કે શુદ્ધાત્મા જોવાનો છે? હા, પણ પછી તો પાછું લાઈનમાં આવી જાય. પછી પાછું ચાલુ ક્યારે થાય છે એ ખબર નથી પડતી. હા, પાછા બોર્ડ ક્યારે આવી જાય ખબર ના પડે. સવારે જતી વખતે ઓફિસમાં બોર્ડ આવે, નીકળતી વખતે બોર્ડ આવે, ત્યારે ખબર પડે શુદ્ધાત્મા ભૂલાઈ ગયા. એટલે શુદ્ધાત્મા એટલે છે ને, અમારા વચમાં વાપી કિલ્લા પાડી ગયા હતા, એમાં આનો સત્સંગ નીકળેલો. તેમાં અચાનક જ એવી વાત થઈ કે તું નક્કી તો કર કે ભાઈ કેટલા શુદ્ધાત્મા આજે જોવા છે. નક્કી કરાય કે ના કરાય? હે, એક શુદ્ધાત્મા જોવા માટે મને 1 કરોડ મળતા હોય તો ફેક્ટરી પર જવાની જરૂર પડે? પણ છતાં આપણે નથી કહેતા કે ફેક્ટરી પર ના જઈશ તું, કારણ કે તારો હિસાબ તને છોડે. જયા વગર તું રહી શકે નહીં, અથવા તો લોકો બોલાવશે. એટલે આપણે એને એક્સેપ્શનલ કરી નાખીએ કે ઓકે ફાઇન, વોટ એવર યોર કન્ડિશન્સ. પણ તું નક્કી તો કરી શકે ને કે મારે 500 શુદ્ધાત્મા જોવા જ, 200 જોવા જ, 1000 જોવા જ, 2000 જોવા જ, 5000 જોવા જ, 10,000 જોવા જ. નક્કી તો કરાય ને, કે ના નક્કી કરાય? નક્કી કરાય તો ફર્સ્ટ ક્લાસ થાય. અને પછી 500 જોવાનું નક્કી કરું અને મને 200-300 જ દેખાયા તો પછી હું ના જ, મારે 200 રહી ગયા કે નહીં? તો પછી હવે રાતે 10 વાગી ગયા, સુવાનો વખત થયો, તો 200 જોવાય કે ના જોવાય? હા, તો 500 નક્કી કરેલા હોય તો, અને દિવસમાં 300 જ જોવાયા, તો બીજા 200 દેખાય કે ના દેખાય એમ પૂછું છું. કોઈ બોલતું નથી મહાત્મા.
હે બહારની એ તો પતી ગયો ટોપિક. હવે ટોપિક એવો ચાલે છે કે તમે આપણે નક્કી કર્યા જ 500 જોવા છે અને રાતના 9 વાગ્યા સુધીમાં 300 જ થયા, 350 થયા, તો 150 બાકી રહી ગયા. તો હવે કરવાનું શું? બહાર જવાનું કે ટીવી ચાલુ કરવાનું? ટીવી ચાલુ કરે તો 200-500 આવી જાય. ન્યૂઝ પર ચાલ્યા જવાનું, ટોળું બતાડે શુદ્ધાત્મા ટોળામાં આવી ગયા, 200 થઈ ગયા. હા હે તોય નોકરી છોડી દે. હું તો કરોડ કહું છું, કરોડ. કારણ કે એટલી બધી પુણ્યાનુબંધી પુણ્ય જોઈએ કે અનંત સુખ ખુલ્લું થાય. એ પુણ્ય વગર ખુલ્લું થાય એવા નથી, ભગવાન ખુલ્લા થાય એવા નથી. કારણ કે એક વખત ઝલક એની દેખાય ને, ઝલક, તો પતી ગઈ વાત. પછી આ વર્લ્ડની કોઈ પણ વસ્તુ તમને ખેંચી શકે નહીં. તમને ગમે તે આપે ને તોય તમને બોધરેશન લાગે, બોધરેશન, પરવસતા લાગે. અરે નહીં જોઈએ ભાઈ, તું રહેવા દે તારી પાસે જ. દાદા ભગવાન એમને એમ નહોતા કહેતા, ગાડી આપતા હતા દાદા ભગવાને, એમ્પાલા ગાડી એ વખતની. દાદા કેવું બાંધું ક્યાં માથાકૂટ કરે ગાડીની? જવો છે જઈશું ને તો રિક્ષામાં જઈશું, માથાકૂટ તો નહીં જોઈએ. બાંધવાની માથાકૂટ નહીં, રાખવાની માથાકૂટ નહીં, કોઈ ટેન્શન નહીં. કોઈ લઈ ગયું, કોઈ સ્ક્રેચ પાડી ગયું, કોઈ આમ કર્યું, કોઈ હવા કાઢી નાખી, માથાકૂટ જ નહીં. આ પૈસા આપ્યા ને હવે ડ્રાઈવર સાથે ચાલ્યા, નહીં તો ડ્રાઈવરને પગાર આપવો પડે, પૈસા આપવા પડે, ખવડાવવો પડે, આમ કરવું પડે. ભાઈ સારું છે, એની તબિયત બગડે, એના ઘરવાળાની તબિયત બગડે તો આપણે ચિંતા. દાદાના પ્રોગ્રામો હોય ત્યારે બધા શુદ્ધાત્મા દેખાય, હા, પણ પાછું અહીંથી નીકળીએ ક્ષેત્રમાંથી એટલે પાછું હું આ કહેવા માંગુ છું મહાત્મા, કે અહીંયા હોય ને તો બરાબર બધું દેખાય, બધું ઇઝી થઈ પડે છે. ઘરમાં તો દેખાતું જ નથી. એમાં જો બોલાચાલી થાય ને તો પતિ આવી બહેનો શુદ્ધા બુદ્ધિ કહે છે હમણાં નથી જોવા, પહેલાં બધું પતાવી દે, મારું કામ પતાવી દે, પછી શુદ્ધાત્મા જોવા છે. એટલે આ બધી તપાસ કરવા જેવી છે કે પ્રકૃતિ કેવું કામ કરે છે. શુદ્ધાત્માને બાજુ પર મૂકી દે છે, એમ કહેવા માંગુ છું. એટલે બને તો નક્કી કરજો, 200-500 જેવી તમારી શક્તિ હોય એવું શુદ્ધાત્મા જોવાનું નક્કી કરજો કે આજે મારે 200 તો જોવા જ છે. તો આ તમારા નક્કી કરવાથી ઉપયોગ તમારે રાખવો પડશે, ઉપયોગ રહેશે. પછી તમે નક્કી નહીં કરો, દાદા રિલેટિવ રિયલ જોવાની શક્તિ આપો, બરાબર, પણ એનું દાદા કે આગળ વધો, જો હવે આગળ વધો, શક્તિ માંગો. તો પછી તે તપાસ કરી, તે જોયા? તો કે હા 2-5 જોયા, પછી ભૂલાઈ ગયું. કેમ ભૂલાઈ ગયું? એની તપાસ કરી? ના તપાસ કરી. કેમ તને ઇન્ટરેસ્ટ નથી જોવા માટે? કેમ ભૂલાઈ જાય છે? પૈસા મારી હમણાં છે ને 2 દિવસ પહેલાં ગોળી લીધી હતી, ગોળી. તે મારી હાડી ક્યાં ગઈ ખબર જ ના પડી. તો 2-4 વખત તો આને કીધું, અલા ગોળી ક્યાં મળી, ગોળી ક્યાં ગઈ, ગોળી ક્યાં ગઈ, ગોળી ક્યાં ગઈ? ગોળી પાછળ પડ્યો, શુદ્ધાત્મા પાછળ નથી પડ્યો. શુદ્ધાત્મા પાછળ પડ્યો તો મને એવું થવું જોઈએ ને, હું આજે ભૂલી ગયો, શુદ્ધાત્મા જોવાનો ભૂલી ગયો, શુદ્ધાત્મા જોવાનો ભૂલી ગયો, એવું થવું જોઈએ ને. એ ગોળી ભૂલાઈ જાય છે તો હું ગોળી ક્યાં ગઈ, ક્યાં શું થયું તેની તપાસ કરું છું, શુદ્ધાત્માની તપાસ નથી કરતો. હું મારી વાત કરું, તમારી છોડો વાત, મારી વાત કરું. શુદ્ધાત્મા હું અહીંયાથી જાઉં રૂમ પર તો શુદ્ધાત્મા જોયા? કેટલા જોયા? ક્યાં ભૂલાઈ ગયા? તો કે હા જોયા, પણ કેટલા ભૂલાઈ ગયા? કોન્સ્ટન્ટ દેખાયા? તપાસ તો કરવી જોઈએ ને સાહેબ. આપણે આપણી ફેક્ટરીમાં કેટલી તપાસ રાખીએ કે ઓલાએ પ્રોડક્શન કર્યું કે નહીં, ઓલાએ સેલ્સ કર્યું કે નહીં, આટલું પેમેન્ટ રિકવરી આવી કે નહીં, કેટલું બાકી છે, આપણું કેટલું પોઈન્ટ છે, ઓલું આ સેલ હવે કેટલું કરવાનું બાકી રહ્યું તો આપણે આ એચીવ કરી શકાય. સો લોટ મેની થિંગ્સ વી વર્કઆઉટ. અહીંયા તો એક વર્કઆઉટ નથી કરતા, એક વર્કઆઉટ નથી. સીધા ખાઈને રૂમમાં જઈને સૂઈ જઈએ છે. વર્કઆઉટ કરવું પડે સાહેબ, વર્કઆઉટ કરવું પડે. એ સિન્સિયરિટી આવ્યા પછી થાય છે. એટલે કે છે નક્કી કરો મારે શુદ્ધાત્મા જોવા છે. ચાલો નક્કી કરજો. અમારા મહેશભાઈ હોત ને તો નક્કી કરાવો તમારી પાસે. તમે કેટલા નક જોશો, તમે કેટલા જોશો? શોભનાબેન કેટલા જોવાના નક્કી કર્યું છે? કરવાનું છે કે નથી કરવાનું નક્કી? નક્કી કરવાનું હોય, પણ અમારે કેવું થાય કે સવારે ઉઠીએ પણ ને, આવી ગયું પાછું. સવારે ના એટલે સવારે ઉઠીએ ને
એટલે ઉઠીને બધામાં શુદ્ધાત્મા જોઈ લઈએ આપણે જે નક્કી કર્યું પ્રમાણે કરવાનું family પૂછું માં છું, એવું. બીજું કાંઈ પૂછતો હા, એવું. નથી. એટલે પહેલા હું બીજી વાત કરું. લાંબુ લાંબુ શું કામ કરો પછીનો છો? જવાબ. પછી આપણે બધા સંજોગો જેમ બધા ભેગા થાય ને બઈ આવે તો એનામાં જોઈએ, કોઈ કુંડાને પાણી પીડવા જઈએ એટલે અરે કુંડાને ક્યાં જુઓ છો? ઝાડમાં મારે જોઈએ. નથી પૂછવું. કેટલા જોવા છે એની વાત કરું છું. લાંબુ લાંબુ જ કરો છો. કેટલા જોવાના નક્કી કરો. 500, 1000, એટલે 5000. બધી સામાયિકમાં બેસવું પડે એવું તો જો દેખાય 200, 500, 1000 જો એવું પાછું બધું. નક્કી કરવાનું કહું છું. સામાયિકમાં બેસીએ તમને મારી વાત નથી સમજણ પડી તો બીજાને તો કેમની હું આશા રાખું સમજણ સામાયિકમાં પડવાની? બેસીએ એટલે નક્કી કરીને બેસવાનું ને કે હું આજે 500 જોઈશ કે 300 અરે જોઈશ. સામાયિકમાં નહીં, એમને એમ ચાલુમાં જોતા જવાનું આપણા વ્યવહારમાં. પણ એટલા બધા ભેગા ના થાય તો વ્યવહારમાં અરે ભલે ભેગા ના થાય, તમે રસ્તે ચાલતા હો તો ભેગા નથી થતા માણસો? રસ્તે જવાનું પણ બહુ ના થાય. જો પાછો આ તો આર્ગ્યુમેન્ટ જ કરે છે. હવે ના, શું એટલે કરવાનું? દરરોજ ના થાય એવું કોઈ કામ તમે જોઈએ. નક્કી કરશો એટલે આવશે બધું જોવાનું. છેવટે આ ઘાસને જુઓ ને તોય શુદ્ધાત્મા જોયા કહેવાય. આ ઉપયોગ છે. 500 વખત એટલે કેટલા જીવોને જોયા એમ નહીં, તમારો 500 વખત એટલો ઉપયોગ રહે. હું 50 થી નક્કી કરો, 10 નક્કી કરો, એટલો વખત તમારો ઉપયોગ રહે. ઉપયોગ. જે જોવાનું છે ને તે જોતા નથી, ન જોવાનું જોઈએ છે. તમે નક્કી કરો 25, કંઈ વાંધો નહીં. 25 કલાકે દેખાય ને. 25 કલાકમાં 2 વખત તમારો ઉપયોગ રહ્યો ને, બહુ મોટું કહેવાય. ઉપયોગ રાખવાની વાત છે આ. સો જોયા? હા, તમારે જોવાય તો જોવાના, ને તો માફી માંગી લેવાની કે દાદા નક્કી કરેલું આજે 100 દેવાયા પણ બીજા 100 બાકી રહી ગયા છે, તો મારે કાલે રહી ના જાય એવું શક્તિ આપો. પતી ગયા, આગળ વધવાનું. એટલે રાત્રે જોવાય, મનથી જોવાય નહીં. જોવાય ને, મનથી શું કામ ના જોવાય? ચોક્કસ જોવાય, ચોક્કસ જોવાય. એટલે જ મેં પૂછ્યું કે રાતે 9 વાગ્યા પછી 10 વાગ્યા પછી જોવાય કે ના જોવાય? ચોક્કસ જોવાય. આખા દિવસમાં આમ ફરી વળો ને, આપણને તો લાગ્યું મેં આની અંદર એક વખત શુદ્ધાત્મા જોયા ને તો બીજી વખત જોવાના. અલા જેટલી વખત ભેગો થાય એટલું જો. 10 વખત તો ભેગા થાય છે, તો 10 વખત તો જોયા કે ના જોયા? આપણને લાગે કે આ મારી મદરની અંદર તો એક જ બહુ થયા, જોવા જેવું નથી, હવે રહેવા દો ને. હવે એવું ના હોય ભાઈ. 10 વખત, 15 વખત, 25 વખત ઘરના જ માણસો ભેગા થાય. ત્યાં શુદ્ધાત્મા જો, તારું ઘર સ્વર્ગ થઈ જશે. શુદ્ધાત્મા જોતા નથી તેની તો મગજમારી છે બધી. આપણે તો અંદરથી આપણી ડિઝાઇન પ્રમાણે ચાલે કે આ એક વખત આની અંદર મેં શુદ્ધાત્મા સવારે જ જોઈ લીધા 6, 6:30 વાગે ઉઠેલા ત્યારે. નહીં તો ઘણા લોકો કેસ બુદ્ધિવાળા તો કહેશે એ સૂતા હતા ત્યારે જ શુદ્ધાત્મા જોઈ લીધા. અલા સૂતા હતા ત્યારે શુદ્ધાત્મા જોયા? જરા જોતો, જરા જાગતા જોતો સારું ભાઈ પડે. અરે એવી વાતો સાંભળવા મળે ને, તો કેવું પડે. મેં કીધું ખરા દાદાને એવા મહાત્મા મળ્યા છે ને કે ખુશ થઈ જાઓ આપણે. ચાલો, હે? હા, માઇક આપો. शीतलबेन शुद्धात्मा दिखते कि नहीं? दिखते हैं? कितना? 2 बार 5 बार? बहुत कम दिखते हैं, लेकिन दिखते हैं. પોતાનું જ પ્રોટેક્શન કરે છે. बहुत कम दिखते हैं मगर दिखते हैं. अरे तुमका आपका प्रोटेक्शन आप खुद क्यों करते हो? ऐसा बोलो ना, कम दिखते हैं. दिखते हैं ऐसा बोलते हैं, कम दिखते हैं तो प्रोटेक्शन करते तो बढ़ेंगे नहीं आगे. इसलिए आपने ही अपने आप को रोक के रखा. देखो दादा भगवान बोलते हैं यू आर होल एंड सोल रिस्पॉन्सिबल. आप बोलोगे मेरे को शुद्धात्मा देखना है, सब अंतराय टूटने चालू हो जाएंगे. हाँ, ऐसा करो, पक्का करो, नक्की करो. नारी भाई में दिखते हैं कि नहीं दिखते? कितना दिखते हैं? आधा दिखते हैं कि पा दिखते हैं? आधा शुद्धात्मा दिखता है कि पा शुद्धात्मा दिखता है? कितना दिखता है? हैं? देखो ट्राई करती हूँ, उसका मतलब दिखता ही नहीं. मैं तो पा पे आया था, आपको तो बोलते पूरा दिखता नहीं है. ऐसा नहीं बोलने का. दादा भगवान बोलो दादा दिखता नहीं है, दिखाओ मेरे को. ऐसा दादा भगवान को बोल सकते हैं हम. मेरे को इसमें शुद्धात्मा नहीं दिखता है, मेरे को दिखाओ शुद्धात्मा. क्यों नहीं दिखते? मुझे देखना है.
ऐसा नहीं बोल सकते, आपको तो हक है, आपके घर पे दादा भगवान है, आप दादा भगवान से फाइट कर सकते हैं, लेकिन आप इसके लिए फाइट नहीं करते, आप दूसरी चीजों के लिए फाइट करते हैं, मेरा प्रॉब्लम सॉल्व हो जाए, मेरा प्रॉब्लम सॉल्व हो जाए। ऐसा नहीं होता है। शुद्धात्मा देखो प्रॉब्लम सॉल्व हुआ, इसलिए बोलो दादा भगवान को, हाँ हाँ, ट्राई नहीं करने का, शुद्धात्मा दिखना चाहिए, दादा शक्ति आपको शुद्धात्मा देखने का है। समझ में आया? शुद्धात्मा नहीं दिखना वो सबसे बड़ा प्रॉब्लम है इस वर्ल्ड में, जो हमको दादा भगवान ने दिव्य चक्षु देकर सॉल्व किया, लेकिन हम यूज नहीं करते वो दृष्टि का। वो दृष्टि दादा भगवान ने बोला था, हमने आपको दिव्य चश्मा दिया है, दिव्य चश्मा चक्षु दिए है, तो वो चश्मा जो दिव्य चश्मा दिया है उसका एटलीस्ट एक वीक में वो ये चश्मा पहनते हैं ना, लाओ चश्मा लाओ, ये चश्मा पहनते हैं ना, ये जिसको चश्मा है वो चश्मा पहनते हैं ना, तो दिन में कम से कम 10 से 15 बार साफ करते होंगे। साफ करते हैं ना आप? कितनी बार करते हैं? जितनी बार लगाया उतनी बार साफ करते हैं। बिना साफ किया लगाने का नहीं। तो क्या होगा नहीं साफ करोगे तो? साफ नहीं करोगे तो क्या होगा? तो जो जैसा है वैसा दिखाई पड़ेगा। जैसा है वैसा दिखाई पड़ेगा, शुद्धात्मा नहीं दिखेंगे। इसलिए दादा भगवान ने बोला वीक में एटलीस्ट एक बार दिव्य चश्मा को क्लीन करना। क्या बोलते हैं? क्लीन करना। क्लीन करना यानी क्या? तो के वीक के अंदर हम बहुत कम देखते, ज्यादा नहीं देखते, तो एक वीक के अंदर एक बार एटलीस्ट सामायिक करो या 1-2 घंटा सिर्फ इसके लिए निकालो कि आज तो मुझे 2 घंटा तक शुद्धात्मा ही देखना है। कोई भी आए, कोई भी जाए, कुछ भी बात होए, कुछ भी, लेकिन एक वीक में 1 या 2 घंटा शुद्धात्मा देखने के लिए ही निकालने का, तब दिव्य चश्मा साफ होते हैं। नहीं तो उस पर धूड़ चोट जाएगी, और धूड़ चोट जाएगी, फिर शुद्धात्मा देखना चाहो ना फिर भी नहीं दिखेंगे। ख्याल में आया? इसलिए ऐसा करने का है। महात्मा अपने को दिव्य चश्मा दिया है जिसमें शुद्धात्मा दिखते हैं। वो कोई छोटी बात नहीं है, बहुत दिखती है, बहुत आसान। जितनी आसान उतना समझने का भगवान की बात, और जितनी डिफिकल्ट उतनी संसार। इतना आसान शुद्धात्मा देखना कितना आसान है, कौन रोक सकता है आपको? कोई नहीं रोक सकता, सिर्फ आप ही अपने आप को रोक सकते हो। बाकी बाहर का कोई आदमी ताकत नहीं है कि आपको शुद्धात्मा देखने की रोकने की शक्ति कुछ कर सके, नहीं कर सकते। इसलिए नक्की करो, करोगे? आप हाँ बोलते हो लेकिन फिर रिपोर्ट नहीं करते हो। हाँ रिपोर्ट करो, हाँ नक्की करो, मेरे को शुद्धात्मा देखना है, नहीं दिखता है तो दादा को बोलो। हाँ बोलो आप। फर्स्ट क्वेश्चन तो ये है कि आपने जैसे क्वांटिटी बोला, राइट, 300 या माइक नजदीक, आइसक्रीम खाते वैसा रखो। सो आपने ऐसा बोला कि 500, 300 कुछ भी नक्की करना है, 200 नक्की करना है। तो सपोज जैसे मैं हूँ 150, 200 देखे, और ये नक्की करना क्यों ज़रूरी है कि मुझे 250 देखने हैं, 300 देखने हैं, उपयोग में ही रहना है, राइट? तो जो जो सामने आए वो आप देखते गए, एंड जब भी बेड टाइम, रात का टाइम हुआ, अभी आप यू आर अवेयर, रात को स्पेशली, आई डोंट नो, मेरे को बाकी सबका पता नहीं, जैसे मैं रात को सो रही हूँ तो आई रिफ्लेक्ट बैक एंड आई फील ओके, नॉट बैड। सो फिर वो क्वांटिटी क्यों मैटर करता है कि मैं अपने आप भी 200 ही हुए हैं? क्वांटिटी इसलिए मैटर करती है कि हमको सतत उपयोग में, जागृति में रखे। अगर आप क्या बोलते हो उसको, अरे શું કહેવાય, गोल, टारगेट अपन फैक्ट्री में या कहीं जगह पे टारगेट रखते कि दिन में मेरे को इतना काम करना है, या तो 1 महीने के अंदर इतना प्रोडक्शन करना है, इतना सेल करना है, ऐसा टारगेट रखते हैं। तो वैसा ये टारगेट रखोगे तो उस हिसाब से काम करोगे। लेकिन टारगेट प्रेशर देता है ऑलवेज। हाँ तो प्रेशर देता है, तो प्रेशर देना है हमको, प्रेशर देना है। नहीं तो हमारा ये मन कैसा है, मोह इतना है
कि हम इस बात को निग्लेक्ट कर डालते हैं, यस ये बात को निग्लेक्ट कर डालते हैं। ये अंदर मशीनरी ऐसी है कि इसको निग्लेक्ट, इसलिए इस मशीनरी को उसके हिसाब से काम करवाना है कि इसको टारगेट दो, चलो अभी ओके ख्याल में, क्योंकि अभी तक तो हम सहज रहते थे, बात करते थे, शुद्धात्मा देखते थे जब भी मर्जी आए, लेकिन भूल गए तो उसका प्रतिक्रमण किया है कभी? नहीं एक बार भी प्रतिक्रमण किया है? भगवान ने बोला है इसे प्रतिक्रमण बोलते हैं। हमने किसी को दुख दिया उसका प्रतिक्रमण करते हैं, शुद्धात्मा ना देखा उसका प्रतिक्रमण नहीं करते। भगवान ने बोला शुद्धात्मा न देखने का प्रतिक्रमण करो, क्योंकि वो गलती का प्रतिक्रमण करोगे तो 1000 गलती बंद हो जाएगी। लेकिन आपने किसी को दुख दिया है, दैट मीन्स उसमें शुद्धात्मा नहीं देखा, तो हम प्रतिक्रमण करते हैं तो दोनों हो गए ना। हाँ दोनों हो गए, लेकिन हम प्रतिक्रमण अपनी एक्शन का करते हैं, हम शुद्धात्मा नहीं हुए उसका प्रतिक्रमण नहीं करते। हमारे निमित्त से, मेरे निमित्त से, परेश से किसी को दुख हो गया तो परेश प्रतिक्रमण करता है, भगवान मुझसे गलती हो गई, इनको दुख हो गया, लेकिन मैं शुद्धात्मा भूल गया उसका प्रतिक्रमण नहीं करते। देखना, तलाश करना। लेकिन वो विधि में तो ऐसा है ही कि मैं, वो विधि में है, बट अंदर ऐसा समझ में होना चाहिए मैं शुद्धात्मा हूं, वो मैं भूल गया। यू हैव टू सेट इट राइट। ओके इट बिकम्स अपसेट, हर संजोग आपको अपसेट करता है। यस शुद्धात्मा की सीट पर सर आप दूसरी सीट पर आते हो तो ज्यादा जलना होता है ना, फिर बोलते हो अरे मैं शुद्धात्मा हूं, मैं शुद्धात्मा हूं। वो भी दादा का योग बल काम करता है, इसलिए आप उसमें आ जाते हो, नहीं तो नहीं आ जाते। और दूसरा क्वेश्चन ये था कि जो लोगों से एवरीडे का कनेक्शन नहीं, जैसे आप बोलते हो रोड से पास होना है, सब्जी वाले में, ग्रोसर में, या जो भी, उनमें शुद्धात्मा देखना इजी होता है, वो क्योंकि आपको देखना है और वो पास हो जाने वाले हैं, राइट। लेकिन जो जिनके साथ आप कांटेक्ट में हर रोज़ ज़्यादा रहते हो डे टाइम में, तो उनमें आप कांस्टेंट आपको देखना है, तो वो कांस्टेंट देखना है तो उसको आप नंबर में कैसे क्वांटिफाई करोगे? क्यों? 10 बार देखा तो 10 बार हो गया ना। पर आपको तो कांस्टेंट देखना है। कांस्टेंट देखना है, लेकिन वो हर वक्त कांस्टेंट रहता नहीं ना आपके साथ, और अगर रहता भी है तो भी कांस्टेंट हमको याद नहीं रहता है। आप सामने सामने किसी के सामने बैठे हो, देखो आपको कांस्टेंट नहीं रहेगा शुद्धात्मा, देखना है मगर होता नहीं है, ब्रेक आती है। लेकिन मुझे ऐसा लगता है पर्सनली, आई डोंट नो, इसलिए आप मुझे करेक्ट करो, कि जब भी नॉर्मल सिचुएशन है तो शुद्धात्मा दिखे, ओके नॉर्मल, पर जब अपने अंदर कुछ क्वेश्चंस, मतलब कुछ भी थोड़ा वाइब्रेशन नेगेटिव या कुछ क्वेश्चंस या इवन अच्छा भी ज़्यादा, तभी अलर्टनेस ज़्यादा रहे एंड ऐसे शुद्धात्मा ज़्यादा दिखे, तो वो बात बराबर है या नहीं है? वो शुद्धात्मा आप देखोगे कब? जब आप शुद्धात्मा होगे तब, और शुद्धात्मा होगे कब? सिचुएशन में से बाहर निकलोगे तब। और वो जागृत अलर्टनेस बढ़ाने के लिए ही ये प्रयोग है। नहीं, सिचुएशन में तो होते ही हैं। सिचुएशन में होते हम मान लेते हैं ऐसा, लेकिन नॉर्मली 90% सिचुएशन में इतने अलर्ट नहीं होते। हाँ, नहीं होते। हाँ, वो तो घबराहट के कारण हम शुद्धात्मा शुद्धात्मा करते हैं, लेकिन होते नहीं है। इसलिए कमलेश भाई ने सुबह एग्जाम्पल दिया ना, चंद्रकांत भाई एक्सीडेंट हो गया वो बच्चे का, तो दादा भगवान ने सबको पूछा, फिर चंद्रकांत पूछा आपको क्या था? मैं शुद्धात्मा हूँ, क्योंकि वो संजोग के अंदर खुद है ही नहीं, खुद शुद्धात्मा है। ऐसी जागृति हमारी रहनी चाहिए। वो बहुत, उन्होंने बहुत आसान तरीके से बोल दिया, मैं शुद्धात्मा हूँ। चंद्रकांत भाई ने ऐसा बोला, हमको लगा हाँ बरोबर है, बरोबर है। ऐसा नहीं है बरोबर, तुम चेक करो अपने आप को, आपको रहता है ऐसा? खाने के वक्त रहता है, नॉर्मल सिचुएशन में नहीं रहता है। एक्सीडेंट में तो कैसा रहे, कुछ भी नहीं रहे, वो जैसा वैसा जवाब नहीं है, जबरदस्त जवाब है। बट वी आर नॉट एबल टू रिकॉग्नाइज दैट आंसर। हमने शुद्धात्मा इतनी बार सुना है, हमको लगता है शुद्धात्मा है, शुद्धात्मा है, शुद्धात्मा है। ऐसा नहीं है, हमको कितना रहता है, वी शुड एक्नॉलेज इट। उसको रिकॉग्निशन मिलना चाहिए, वो नहीं मिलता है। और हम तो दादा ने कहा इसलिए करते हैं, तो इन्वेंशन या तो अंदर कुछ प्रोसेस या अंदर कुछ थिंकिंग, उसके लिए वैसा कुछ भी नहीं है।
मैंने इसलिए मेरी बात बोली ना, गोली गुम हो गई तो गोली के लिए मैं परेशान हूं, लेकिन शुद्धात्मा नहीं दिखता है उसके लिए मैं परेशान नहीं हूं। मैंने कभी अपने आप को डांटा नहीं कि शुद्धात्मा क्यों नहीं देखे। मैं कन्फेस करता हूं आज, मैं अपने आप को कभी डांटा नहीं है मैंने कि तुमने शुद्धात्मा क्यों नहीं देखे। प्रतिक्रमण करने को तैयार हूं। 100 रुपया घूम गए तो मैं पूरा घर छान डालता हूं, और शुद्धात्मा नहीं दिखे उसके लिए कुछ भी नहीं करता। चलो भूल गए दादा, गलती हो गई, माफ करो। क्यों भाई, एक चाटा मार तू अपने आप को, तो क्या वो नहीं। समझ में है ना, ये निष्पक्षपाती से खुद से बात करनी है। क्या है ये? यू शुड शो द वैल्यू टू योर ईगो, योर प्रकृति, कि शुद्धात्मा देखना बहुत इंपॉर्टेंट है। ज्ञानी पुरुष ने बोला है, देहधारी परमात्मा ने बोला है, दैट इज अल्टीमेट थिंग विच वी नेवर कंसिडर दैट दिस इज एन अल्टीमेट थिंग। हम शुद्धात्मा को बहुत सामान्य मानते हैं, ऐसा नहीं हो है। इट्स अल्टीमेट देखना। वो कल पद लिया था हमने, क्या लिया था वो? जोवू नहीं काई जोवू नहीं, पुद्गल शुद्धात्मा विना काई जोवू नहीं। जो कुछ नहीं देखना, जरूर नहीं है देखने की। तू यही देख, दादा भगवान 100% निरंतर यही शुद्ध। इसलिए उनके पास जाते थे तो हमको ठंडक हो जाती थी, क्योंकि उनकी वो दृष्टि, हम बोलते हैं ना, दया सिमंदर स्वामी आपकी दृष्टि हम पर रखो। क्यों? क्योंकि वो शुद्धात्मा है, आपके अंदर शुद्धात्मा देखते हैं तो हम भी हमारे देह से निकलकर शुद्धात्मा के पक्ष में आते, इसलिए ठंडक हो जाती है। सेपरेट हो जाते हो, उसका इतना योग बल है, उसकी इतनी स्थिरता है, उसने उतने अचीव किया है कि उसके पास बैठने से ही आपको शुद्धात्मा और प्रकृति सेपरेट हो जाती है। सब पजल सॉल्व हो गया, इमीडिएटली सॉल्व हो गया। इसलिए सब दादा भगवान के पास जाते थे ना, कुछ भी प्रॉब्लम हुआ कि नहीं हुआ, भागो, सुबह भागो, सुबह भागो, सुबह भागो। क्यों भागते थे? प्रॉब्लम ही याद नहीं आता था, घर याद नहीं आता था। वो शुद्धात्मा को हमने एकदम जैसे साइड पे कर दिया है। दिखा तो दिखा, नहीं दिखा तो कुछ नहीं, ऐसा नहीं है। बहुत गंभीर बाबत है, बहुत गंभीर बाबत है। लेकिन दादा भगवान ने हंसते हंसते शुद्धात्मा देखो ना, होगा 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 होगा, ऐसा करके अपने को बहुत प्रेम दिया है, बहुत प्रेम दिया है। लेकिन अभी वो स्थूल तो हाजिरी नहीं है, स्थूल हाजिरी तो स्थूल हाजिरी है। तो हम नक्की करेंगे ना कि शुद्धात्मा देखना है, तो दादा खूब राजी होते हैं, खूब कृपा आती है, ऐसी कृपा होती है ना। और शुद्धात्मा देखना यानी क्या बोलूं मैं आपको, एक बार शुद्धात्मा दिखो ने तो 1 करोड़ तो पैसे में है, कोई वैल्यू नहीं 1 करोड़ की। वो जो भगवान देखते हैं ना वैसा दिखे ना, मैं तो बोलता हूं लाइफ में एक बार भी दिखे तो कल्याण हो जावे। कोई बात टच नहीं करेगी इस वर्ल्ड की, कोई बात, ऐसा वो शुद्धात्मा दृष्टि है। लेकिन दादा बोलते हैं कि हमने तो रास्ते चलता लोगों को गलान दे दिया है, उसको उठा रहे हैं। इसलिए बोलते हैं दृष्टि करते रहो ना, जैसा आया वैसा, जैसा आया वैसा, जैसा आया वैसा। तो इसका मतलब ये है कि जो डेप्थ है, जो डेप्थ से आप बोल रहे हो, वो हमको समझ ही नहीं आया है। नहीं समझ है नहीं, बट दादा बोलते कि मेरे शब्द है ना आपके अंदर उतर जाएंगे और वो काम करेंगे। तो उसको ज्यादा से ज्यादा हमको आराधना करनी चाहिए ना, ये कहना चाहते हैं। ख्याल में है ना, डेप्थ बहुत है। ये रिलेटिव शब्द में इतनी डेप्थ है, इतनी डेप्थ है कि सोच नहीं सकते। इसलिए दादा भगवान को फिर एक सेंटेंस बोल दिया, रिलेटिव शब्द समझ में आया, रिलेटिव शब्द 100% समझ में आया, उस दिन आपको केवल ज्ञान होगा। तो कितनी डेप्थ होगी सोच लो अभी आप। हम अटके हैं रिलेटिव के अंदर। तो दादा भगवान तो शुद्धात्मा देके आपको रिलेटिव में से निकाला, लेकिन हम निकलना नहीं चाहते, बार बार उसमें ही कुद्दा मारते हैं। ख्याल में है नहीं, इसलिए वो नक्की करने को बोलते हैं, नक्की करने, नक्की करने। वो भी पटाके बोलने का, अब नक्की करने, नक्की करने। ठीक है, चलो।
શુદ્ધ